શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મકર સંક્રાંતિ ક્યારે છે. 2026ની 14મી તારીખ કે 15મી તારીખ. સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં, શનિદેવની રાશિ, સૂર્યદેવના પુત્રની રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે શુભ કાર્યનો આરંભ પણ થશે અને ધનારક કમુરતા પૂર્ણ પણ થાય છે. તે વિશે પણ જાણીશું અને મકર સંક્રાંતિના પુણ્યકાળ વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, મકર સંક્રાંતિની સર્વે ભક્તજનોને શુભકામના, મંગલકામના. પતંગ ઉત્સવ જરૂર મનાવીએ, પરંતુ આપણે આપણું પણ ધ્યાન રાખીએ અને બીજાનું પણ ધ્યાન રાખીએ, કર્મોનું ધ્યાન રાખીએ. એ પ્રમાણે આનંદ ઉત્સવ મનાવીએ. મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ જ દર વર્ષે ઉજવાય છે. સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે, જેને ખીચડીનો ઉત્સવ પણ કહેવાય છે. અલગ અલગ ક્ષેત્રમાં મકર સંક્રાંતિનું નામ અલગ અલગ છે, પરંતુ આ ઉત્સવ એક જેવો જ આખા રાજ્યમાં ઉજવાય છે, જેને પતંગ ઉત્સવ પણ કહેવાય છે. આકાશમાં પતંગો ચગાવીને આ ઉત્સવની ઉજવણી થાય છે. સંક્રાંતિ અર્થાત સૂર્યદેવ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેમ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો 12 રાશિ છે. મેષથી લઈને મીન રાશિમાં સૂર્યદેવ એક માસ સુધી રહે છે. અને જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાં આવે છે ત્યારે ધનારક કમુરતા બેસે છે. મીન રાશિમાં આવે ત્યારે મીનારક કમુરતા હોય છે. પરંતુ ધનુ રાશિમાંથી મકર રાશિ અને કુંભ રાશિ, જે સૂર્યદેવના પુત્ર શનિદેવ મહારાજની રાશિ છે, જે ન્યાય અને દંડના દેવતા મનાય છે, તે મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે. પિતા પુત્રનું મિલન થાય છે. જો કે એવું પણ કહેવાય છે કે પિતા પુત્રને બનતું નથી, પરંતુ આજે શનિદેવ તેમના પિતાનું સ્વાગત કરે છે, એટલે ઉત્સવ મનાવાય છે. સર્વે દેવી દેવતા પણ પ્રસન્ન રહે છે અને ઈચ્છે છે કે શનિદેવ અને સૂર્યદેવને સારું બને, જેથી શુભ કર્મની પ્રાપ્તિ થાય, મંગલ કાર્ય થાય. એટલા માટે આજથી મંગલ કાર્યનો આરંભ થાય છે. ધનુ રાશિમાંથી નીકળીને સૂર્યદેવ જે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પુણ્યકાળ પણ હોય છે, જે પુણ્યકાળમાં દાન પુણ્યનું ઘણું મહત્વ છે. 2026માં 14મી જાન્યુઆરીએ બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ બપોરના 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 14મી જાન્યુઆરી 2026 જ્યારે મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્ય આવે છે ત્યારે તે સમયને પુણ્યકાળ કહેવાય છે. ત્યારે જે કંઈ કાર્ય કરીએ, શુભ કાર્ય કરીએ, મંગલ કાર્ય કરીએ, તે અક્ષય ફળ પ્રદાન કરનારું હોય છે. તે પુણ્યકાળ છે બપોરના 3:13 લઈને સાંજે 4:58 સુધી. આ ઉપરાંત મહાપુણ્યકાળ પણ હોય છે. તે છે બપોરના 1:45 લઈને સાંજે 5:45 સુધી. આ મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન, દાન, જપનો મહિમા છે. પુણ્યકાળ 2 કલાક અને 32 મિનિટની આસપાસનો રહેશે. મકર સંક્રાંતિમાં જે કંઈ આપણે સ્નાન કરીએ, દાન કરીએ, તેનું ફળ અનેક ગણું છે. આખા વર્ષ દરમિયાન જો આપણે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન ન કરી શકીએ તો મકર સંક્રાંતિના દિવસે કરેલ સ્નાન આખા વર્ષનું પુણ્ય આપીને જાય છે. અને જો આપણે તીર્થોમાં ન જઈ શકીએ, જો કે અત્યારે ઘેરે જ સ્નાન કરવું ઉત્તમ છે તીર્થો કરતાં પણ, એટલા માટે ઘેરે આપણે પવિત્ર જલનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પણ સ્નાન કરી શકાય છે. તે બ્રહ્મ મુહૂર્તનો સમય છે વહેલી સવારે 5:30 લઈને 6:30 સુધી. આ સમય દરમિયાન પણ સ્નાન કરીને જપ કરી અને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે. સૂર્ય ઉપાસના થાય છે. ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરી શકાય છે. જો કે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આખા દેશમાં ઉજવાશે.
એમાં ખાસ કરીને આપણે જ્યારે પતંગ ઉત્સવ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવું પક્ષીઓનું કોઈને આપણાથી હાનિ ન થાય, કારણ કે આનંદ કરતાં કરતાં આપણે દુઃખના ભાગી બનીએ છીએ, પાપના ભાગી બનીએ છીએ. એટલે જે કંઈ કરીએ તે વિચારીને ઉત્સવ મનાવીએ. આપણી ખુશી અને આનંદમાં બીજાનો શોક ન હોવો જોઈએ. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ આવે છે, જેને ઉત્તરાયણ સૂર્ય કહેવાય છે, જે શુભ કાર્યો માટે ઘણા પવિત્ર દિવસો મનાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે ને અર્જુનને કે 6 મહિના ઉત્તરાયણ વર્ષ દરમિયાન અને 6 મહિના દક્ષિણાયન હોય છે. ઉત્તરાયણ સૂર્ય તે અજવાળાના દિવસો કહેવાય છે અને દક્ષિણાયન સૂર્ય તે અંધારિયાના દિવસો કહેવાય છે. એટલે કે 6 મહિના દેવતાઓનો દિવસ અને 6 મહિના રાત્રિ હોય છે. આ પ્રમાણે સૂર્યદેવ અત્યારે ઉત્તરાયણ થવા જઈ રહ્યા છે, ત્યારે શુભ કાર્ય કરવા અત્યંત લાભકારી મનાય છે. સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે. આ 6 મહિના સુધી દેવતાઓનો દિવસ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજન કરવાથી કુંડળીમાં રહેલ સૂર્ય મજબૂત થાય છે. સરકારી નોકરી, યશ, કીર્તિ, પિતાનો સહયોગ, રાજનીતિમાં ઉન્નતિ આદિની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવ તે આત્માના કારક છે, પિતાના કારક છે. આત્મા શુદ્ધ હશે તો આપણું જીવન પણ પવિત્ર રહેશે. એટલા માટે આત્માનું કલ્યાણ કરવા માટે, મતલબ આપણે આપણું કલ્યાણ કરવા ઈચ્છતા હોય ત્યારે આપણે ધર્મમય સૂર્ય ઉપાસનાની સાથે આપણા કર્મોની શુદ્ધિની સાથે આ જીવન જીવીએ તો અંતે મોક્ષપદ પ્રાપ્ત થાય છે. મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ આ મકર સંક્રાંતિના દિવસની રાહ જોતા હતા. બાણોની સૈયાની જે પીડા હતી તે તેઓએ સહન કરી, કારણ કે મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં જો તેઓ પ્રાણ ત્યાગ કરે તો તેને મોક્ષ ફળ પ્રાપ્ત થાય. તેઓ મુક્તિ માટે બાણોની સૈયાની પીડાને સહન કરી ગયા અને આજે ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો અને આત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. તે હતો આજનો દિવસ. આ મકર સંક્રાંતિ દરમિયાન ગોળ, તલ, મમરાના લાડુ છે એ બધું ખવાય છે અને દાન પણ કરાય છે. મકર સંક્રાંતિના દિવસે ગોળ, તલ, મમરાના લાડુ છે, ચીકી છે, તેનું સેવન પણ કરાય છે. ખાવું આરોગ્યપ્રદ છે. આજે ગોળ અને તલ ખાવા તે આપણા શરીરમાં નવો જુસ્સો પેદા કરે છે. આરોગ્ય સૌભાગ્યની સાથે સૂર્યનારાયણ દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. કાળા તલ અને સફેદ તલની ચીકી ખવાય છે અને સાથે આજે ગોળ તલનું દાન પણ દેવાય છે. મમરાના લાડુ છે, અનાજ છે, ગરમ વસ્ત્ર છે આદિ દાન દેવું પણ શુભ મનાય છે. પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, પાપ નષ્ટ થાય છે. આખા વર્ષની સંક્રાંતિનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જો કે એવું કહેવાય છે કે પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાંતિ અને દિવાળી તથા જન્માષ્ટમી, રામનવમી આદિ જે ઉત્સવ છે ત્યારે કરેલ દાન પુણ્ય અનેક ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે. એટલા માટે આ મકર સંક્રાંતિનો ઉત્સવ એવો છે કે આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ ભક્તો કરે છે, વ્રત ઉપવાસ પણ કરે છે અને દાન પુણ્યની સાથે પુણ્ય અર્જિત પણ કરે છે. એવી આ મકર સંક્રાંતિના ઉત્સવનો મહિમા છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. બોલો સૂર્યનારાયણ દેવની જય, સૂર્યનંદન શનિદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.